ચડાઈ મારીએ છે હજી. હે હેલો મારો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. હેલો ફેમિલી, કેમ છો? તો આજના આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના ખાસ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. આપણે સારા કટ બતાવીશું અને વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો આપણે સારા કટ બતાવીશું. તો આજનો મિત્રો તહેવાર સારો છે મિત્રો, રક્ષાબંધન છે ને બધાને હેપી રક્ષાબંધન. તો મિત્રો આજે આપણે જવાનું થયું છે કામે, તો આપણે મંડપમાં જવાનું છે આજે મિત્રો. રક્ષાબંધન છે તો તોય જવાનું છે. અને ખાસ કરીને તો મિત્રો આજે આપણે હોલની અંદર ઓર્ડર છે મંડપનો, ત્યાં આપણે ખુરચી અને સોફા અને એવું બધું ગોઠવવાનું છે. તો આપણે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો આપણે તમને ટોટલ વસ્તુ બતાવીશું, ક્યાં જવાનું છે એ પણ બતાવીશું. તો નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ સીધા મંડપની અંદર. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મંડપમાં. તો મિત્રો સામે દેખાય છે દવાની ફેક્ટરી છે અને જે સામે રસ્તો જશે સુદામા ચોકડી, જે પાટણ કહેવાય છે. તો મિત્રો અહીંયાથી જઈશું હોલમાં. તો જુઓ મિત્રો જે હોલનો બહારથી નજારો. તો મિત્રો આપણે હવે જઈશું હોલની અંદર. તો મિત્રો જો આ ખેતર ખેડેલે છું કેવું દેખાય છે તમને. તો ચાલો મિત્રો હવે જઈશું અંદર હોલની અંદર. તો જુઓ મિત્રો આપણે ફાઇનલી બધું ગોઠવી જ નાખ્યું છે, કેમ કે મિત્રો આપણે ગોઠવીને પછી જ વિડીયો બનાવે છે. જુઓ મિત્રો સામે સોફો પડ્યો છે, એ નીચે પાટ ગોઠવેલા છે ને જે મિત્રો જો બીજી ખુરચી છે મિત્રો ઘણી બધી આપણે ગોઠવેલી છે. તો ને મિત્રો આજુબાજુનો નજારો છે જુઓ મિત્રો. ને ઉપર પણ મિત્રો જે ઉપરના ભાગમાં જે આ દેખાય છે ને એ મિત્રો જે લાઇટો છે, આ જો જે નાની દેખાય લાઇટો છે ને જે મિત્રો આ ચોરસ દેખાય છે એ મિત્રો એસી છે, એસી ફિટ કરેલી છે. જો આખા મેં લાઇટો અને એસી ગોઠવેલી છે. તો મિત્રો હવે આપણે જઈશું સીધા યાદો બાલ હમા કર પેલા ચડાઈ મારીએ છે હજી. તો આ તો મિત્રો આપણા ભાઈ બહેનનો પ્રેમ. તો જુઓ કેટલો રક્ષાબંધનનો પ્રેમ હોય છે ભાઈ બહેનનો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો જરૂર. જો મિત્રો આપણે પહેલી વાર સાયકલ નાખી છે, એટલે કે ઘણા ટાઈમ પછી સાયકલ મૂકી છે. જો આપણે ગયા હતા થોડો સામાન લેવા. તો જો મિત્રો સાયકલ છે આપણી, થોડો સામાન લેવા ગયા હતા. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો કેમ છો મિત્રો? આજે મિત્રો રક્ષાબંધન છે ને મિત્રો આજે આપણે ખેતરનું કામ કરીએ છીએ. મિત્રો જે આપણે આ કંધાતું જે મિત્રો આ દેખાય છે અને મિત્રો ઉખાડવાનું છે. તો મિત્રો આપણે ઉખાડવાનું છે. તો જો મિત્રો આપણે ઉખાડ્યું છે. તો આ મિત્રો ઘણા બધા ડોકા છે ખેતરમાં. તો મિત્રો આ જે આનું બીજ મિત્રો આ બધું કડવું આવે છે એકદમ, અને મિત્રો આનું બિયારણ કરે એટલે
આનાથી ડબલ થાય એટલે કે વધારે થાય, એટલે ઉખાડી નાખવું સારું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો. જો મિત્રો, જો મિત્રો આનું બિયારણ કેટલું ઘરે છે મિત્રો. આ બિયારણ ઘરે એટલે મિત્રો એનું ડબલ થાય. ખેતરની અંદર બહુ થાય એટલે આપણે જે ગમે તે જે વાવેતર કરે એમાં મિત્રો બહુ નડાઈ રહ્યું. જો મિત્રો આમાં ખડ પણ બહુ પડ્યું છે. તો મિત્રો આપણે આખા ખેતરમાં ઉખાડી નાખ્યું, ટોટલ આખા ખેતરમાં ઉખાડી નાખ્યું છે ને હવે આપણે ઘરે આવી ગયા છીએ પાછા. તો મિત્રો જુઓ, લીલા લીલા હાથ થાય એટલે મિત્રો આ બહુ કડવું આવે, એકદમ બહુ કડવું આવે, અતિશય કડવું આવે. હવે જ્યારે સાબુથી હાથ ધોઈશું ત્યારે હાથ સારા થાય. તો આજે મિત્રો આપણે એક ભજન ગાઈ નાખશું, જે મિત્રો આપણને નથી આવડતું પણ તમે સાંભળજો જરૂર. તમને ગમે તો કોમેન્ટમાં બતાવજો જરૂર. હે હેલો મારો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પીર જાતરાયું જાય. મારો હેલો સાંભળો હે જી, ઓ જી રે મારો હેલો સાંભળો જી. તો મિત્રો આ હતું આપણું ભજન. તો ભજન તો નહોતું આવડતું પણ ગાયું તો બે કડી ગાઈ નાખી છે આપણે, એક બે કડી ગાઈ છે. તો તમને કેવી લાગી તો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આજે આપણે ઘણા લોકો એવું કહેતા હતા કે તું વિડીયા સારા નથી બનાવતો. પછી બીજા નંબરનો એ સવાલ છે મિત્રો કે તું વિડીયા સારા બનાવે છે પણ બોલવાનું થોડુંક ફાસ્ટ રાખ, જેથી તારા વિડીયોના વ્યૂ આવે કે કોઈ તારા વિડીયો જોવે એ માટે. એટલે કે મિત્રો એ લોકો સારા છે, આપણને થોડી શીખમણ આપે છે કે તો એ એવું કહે છે કે તું વિડીયો બનાવવાનું ચાલુ રાખ, તારી મહેનત ચાલુ રાખ તો તને સફળ મળશે જરૂર. ને ત્રીજો જવાબ એ છે મિત્રો કે તું મોબાઈલ નવો લાય, આમાં તારે રિઝલ્ટ નથી આવતું એટલે તારા વિડીયો ખાસ કરીને કોઈ નથી જોતું. તો હા ભાઈ, આપણે નવો મોબાઈલ પણ લાવશું. ને અત્યારે મિત્રો આપણા જોડે સગવડ નથી એટલે મોબાઈલ નથી લાવી ગયા હતા, કેમ કે મિત્રો આપણે ઘરમાં પણ જોવું પડે કોઈ આ તે જે અટાણું બટાણું જે મિત્રો જે ગમે તે વસ્તુ લાવવાનું થાય એટલે મિત્રો આપણે લાવવું જ પડે. ને મિત્રો એ કે પહેલો જવાબ એ હતો કે મિત્રો તું વિડીયો સારા નથી બનાવતો. મિત્રો જેને ગમે, જેને વિડીયો જોવા હોય જોવે, કોઈ આપણે એવું નથી કહેતા કે મારા વિડીયો તમે જોવો ને જોવો, ના જોવાય તો નહીં જોવાના. કે આપણે એવું નહીં કહેતા કે તમે વિડીયો જોવો, પણ ઘણા બધા ચાહકો આપણા છે, વિડીયો જોવે છે, આપણને સપોર્ટ પણ કરે છે, આપણને શીખમણ આપે છે. તો આવા લોકોને દયા છે આપણા માથે કે આપણને સપોર્ટ કરે છે. તો આપણે તો આવો જ સપોર્ટ જોવે બસ. તો જય માતાજી બધા મિત્રોને, જય માતાજી.